આપણી સમક્ષ કેતન સર પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના ખાસા ઘણા એવા સ્ટુડન્ટ્સ અહીંયા આપણી વચ્ચે ખૂબ સારી અચીવમેન્ટ કરીને ઉપસ્થિત છે. તો હું એમને પણ રિક્વેસ્ટ કરીશ કે સર તમે બે શબ્દ આપણા જે સ્ટુડન્ટ્સ માટે થોડુંક કંઈક ગાઈડન્સ અને મોટિવેશન આપજો. જય શ્રી કૃષ્ણ બધાને. મોટેથી બોલો ને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છે બધાનું સાંભળીને અને મને આકસ્મિક એવું કહેવામાં આવ્યું કે તમારે કંઈક કહેવું છે. હમણાં બેને બહુ જ સરસ વાત કરી. એ જ વાતને થોડી આગળ લઈ જાઓ. 10th પૂરું થાય છે, કેટલાકનું 12th ખતમ થાય છે, કેટલાક એન્જિનિયર્સ થશે, કેટલાક ડોક્ટર્સ થવાના અને કેટલાક CA તરફ જવાના. હવે અમને જે વાત કરી હમણાં, અને મેં રામાભાઈને પણ કહ્યું કે બહુ સરસ એમને આ વાતચીત કરી છે. 3 એની વાત કરી અને જે યુથ બેઠું છે ને એ મારી વાતને રિલેટ કરી શકે એના માટે હમણાં IPL ની આજે ફાઇનલ છે. કયું છે? RCB છે અને ગુજરાત છે. એમાંય શીખવા જેવું છે. બોલો, ક્રિકેટમાં પણ શીખવા જેવું છે. હું તમને આ મેચની વાત ઉપરથી કહું, એમને પહેલું કહ્યું એક્સેપ્ટન્સ. તો સૌથી પહેલા મેચ શરૂ થતા પહેલા ટોસ થાય. જરૂર નથી કે ટોસ કોઈ વ્યક્તિના ફેવરમાં આવે, સામેના પક્ષે પણ આવે. દરેક વ્યક્તિને પીચ પ્રમાણે પહેલી બેટિંગ કરવી હોય કાં તો બોલિંગ કરવી હોય. એવું થાય કે આપણા પક્ષમાં કદાચ ટોસ ન આવે તો સૌથી પહેલું હોવું જોઈએ એક્સેપ્ટન્સ. સ્વીકારી લેવાનું કે ભાઈ મારે બેટિંગ નહોતી કરવી પરંતુ આવી છે. બીજો પોઈન્ટ એમને કહ્યો, એટલે પહેલું તો સ્વીકારવાનું કે આવું થવાનું છે. બીજો પોઈન્ટ હતો એમનો એકોમોડેશન. હવે એવું બની જાય કે પાવર પ્લેની અંદર હમણાં બધું પાવર હિટિંગ ગેમ ચાલે છે, 200 રન તો આરામથી થાય છે. એવું થાય કે પાવર પ્લેમાં 3 વિકેટ જતી રહી, તો એ વખતે સિચ્યુએશનને એકોમોડેટ કરવી બહુ જરૂરી છે. આ ક્રિકેટ એક પ્રકારની લાઈફ જ છે. પરિસ્થિતિ જે આવી એને પહેલા તો સ્વીકારો, જેવી થઈ ગઈ એને એકોમોડેટ થાવ કે ભાઈ ચલો જેવું છે ધીમું રમીશું. નોર્મલી આપણે વૈભવ સૂર્યવંશીને કેવું રમતા જોઈ લો, 4 અને 6 સિવાય તો રમતો જ નથી. પણ લાસ્ટ ગેમ તમે ધ્યાનથી જોયો હોય તો વિકેટ જલ્દી ગઈ તો એને એકોમોડેટ થયો. અને ત્રીજી સરસ વાત કહું, એમને જે કહ્યું ત્રીજું એસેલરેશન. બધાને ખબર છે કે 14 કે 15મી સેકન્ડ ટાઈમ આઉટ જાય પછી એસેલરેટ કરવું પડે. એટલે રન રેટ વધારવા માટે, સ્કોર બોર્ડ પર વધારે રન મૂકવા માટે એસેલરેટ કરવું પડે. તો IPL જે આપણે રોજ મેચ જોઈએ છે એમાંથી આ બેને કહ્યું એવી 3 વસ્તુ જો ક્રિકેટને લાગુ પડે છે તો આપણી લાઈફને પણ લાગુ પડે છે. કારણ કે દરેક દિવસો સરખા હોતા નથી. તો ક્યારેક આવી પરિસ્થિતિ આવે ત્યારે એકોમોડેટ થાવ અને જ્યારે સમય સારો આવે ત્યારે ચોક્કા અને છક્કા મારો અને લાઈફને આગળ વધારો. તમે બધા જ આટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છો એટલે તમે ખૂબ આગળ જશો એવો મને વિશ્વાસ છે. અને બધાની વાતોમાં એક કોમન વસ્તુ હતી. હું પણ મારી ત્યાં સ્કૂલની અંદર એડમિશન્સ માટે જે લોકો આવતા હોય છે, બધા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને મળતો હોઉં. કેટલાક તો મારી સ્કૂલના જ બાળકો બેઠેલા છે અહીંયા. ફાઇનાન્શિયલી સાઉન્ડ ન હોય તો હું એવું કહેતો હોઉં છું, કેટલાકને મેં કીધેલું હશે, નામ કહેવા માંગતો નથી, કે હું મારા તરફથી મારા એન્ડથી હું જે કંઈ તમને સપોર્ટ ફાઇનાન્શિયલી કરી શકતો હોઉં ફીસને લઈને તે હું કરીશ. પરંતુ તમે જ્યારે એ સ્ટેજ ઉપર પહોંચો, ભણી ગણીને સારી જગ્યાએ પહોંચો, તો તમે પણ બીજાને હેલ્પ કરવા માટે હાથ આગળ લંબાવજો. આ દરેક જણે, દાદાએ પણ આ વાત કરી, સુનિલભાઈ અને બધાએ જ કરી છે, એવું કરજો. તમારા બ્રાઇટ ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.